ઉમરેઠ ડાકોર રોડ પરની તલાવડી પાસે રેલવેએ ઓપન કાંસને કવર કરતા ભરાયા પાણી. 70થી વધુ વીઘા ખેતી વિસ્તાર જળબંબાકાર. 30થી વધુ પશુપાલક પરિવારોના માથે જોખમ. ઉમરેઠ ડાકોર રોડ પર આવેલ કોટિયર ધામ સામેની રેલવે લાઇન પાસે આવેલ રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. સમસ્યા સર્જાવાનું કારણ એ છે કે અગાઉ આગળથી આવતું વરસાદી પાણી અહીંની ખુલ્લી કાંસમાં જઈને આગળ વધતું જતું હતું, પરંતુ રેલવે વિભાગ દ્વારા ખુલ્લી કાંસને કવર કરીને પાઇપલાઇન ફિટ કરવામાં આવી છે. જો કે જે તે સમયે સ્થાનિકો સહિત પાલિકાના કાઉન્સિલર દ્વારા કાંસને કવર કરાશે તો ચોમાસામાં સર્જનાર પરેશાની સાથે વિરોધ કરાયો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે તાજેતરમાં પડેલા વરસાદનું પાણી કાંસમાંથી આગળ જવાના બદલે બેક મારી રહ્યા છે અને રહેણાંક મકાનોની આસપાસ ભરાઈ રહ્યા છે. રેલવે દ્વારા પાઇપને ખોટા ઢાળમાં ફિટ કરવામાં આવી હોવાથી પાણી આગળ વહેતું નથી, જેના કારણે ઉમરેઠ ડાકોર માર્ગ પરનો ફાટક નંબર 27 થી 28 વચ્ચેનો વિસ્તાર હાલ પાણીથી ગરકાવ બન્યો છે. નેસ, કાંસોડ, ધુણાદરા, ડાકોર સહિતના ગામોમાં પાણી વર્ષોથી વહીને આવે છે અને ખુલ્લા કાંસમાંથી આગળ વહી જાય છે, પણ આ વર્ષે રેલ વિભાગની બેદરકારીના કારણે સ્થિતિ વિકટ બની છે. હવે જો પાઇપો તોડીને કાંસને ખુલ્લો કરવામાં નહીં આવે તો બેક મારતું પાણી ઉમરેઠના વડા બજાર સહિતના મુખ્ય બજારમાં ઘૂસી જવાની સંભાવના પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.